મિત્રો, કેદારનાથ મંદિર ભગવાન શિવને અર્પિત એક અદ્ભુત ધામ છે. કહેવાય છે કે મહાભારતના યુદ્ધ પછી પાંડવો પોતાના પાપોના પ્રાયશ્ચિત કરવા શિવજીની આરાધના કરવા હિમાલયમાં આવ્યા, પરંતુ શિવજીએ તેમને દર્શન નહોતા આપવા માટે તેમાંથી સંતાવવા માટે નંદીનું રૂપ ધારણ કરે છે. પરંતુ પાંડવોની જ્યારે નજર પડે છે ત્યારે નંદી છે એ ભૂમિમાં સંતાવા લાગે છે. એ સમયે તેમનો પીઠ ભાગ અહીં પ્રગટ થયો અને એ સ્થળ કેદારનાથ બન્યું. ભગવાનના બાકીના અંગો જુદા જુદા સ્થળોએ પ્રગટ થયા, એમ 5 પવિત્ર ધામ બન્યા, જેને આપણે પંચ કેદાર કહીએ છીએ. કેદારનાથમાં પીઠ સ્વરૂપે પૂજાય છે, મધ્ય મહેશ્વરમાં નાભી અને પેટ સ્વરૂપે પૂજાય છે, તુંગનાથમાં ભુજા એટલે કે હાથ સ્વરૂપે પૂજાય છે, રુદ્રનાથમાં મુખ તરીકે પૂજાય છે અને કલ્પેશ્વરમાં જટા એટલે કે વાળ તરીકે પૂજાય છે. આ પંચ કેદાર માત્ર યાત્રાધામ નથી, પરંતુ ભક્તિ, શ્રદ્ધા અને પ્રાયશ્ચિતનું પ્રતીક છે.